દુઃખ કઈ બા અમારા ઘરે છે કઈ દુઃખ? હું કેટલા વર્ષથી તમારા ફેરી સત્સંગમાં આવું છું. મારો સ્વભાવ કેવો હારો છે ને? જો આ બધી મારે ભણક્યું કે વ્યવહારનો સ્વભાવ હારો જો પૂછો. કેમ વ્યવહાર આટલું બધું રોવે છે? દીકરી હર કોઈની રાજાની હોય કે પછી રંગની દીકરી સાસરે જાય એટલે એટલા રૂંગા તો આવે. તમે નો તારે તમારે કેટલી દીકરી? વ્યવહાર મારે છે 7 દીકરીઓ. સાથે સાત મારે એકલીને 7 દીકરી ને આને 2. આની 2 વડાવી મારી વડાવી. પણ અમારી દીકરી કોઈ દી આંગણે આવીને રડી નથી. કયા કયા ખૂણામાં બેહીને જમાયું રોઈ લે એના રી ધોખા ન હોય. જમાયું ના ગોઈતા હા પાછા. અમારે કુટુંબમાં દીકરીને રોવાનો રિવાજ જ નથી. આટલા વર્ષથી હું પરણીને આવી છું, હું હજી લગી રોઈ નથી. તમારે વેવાય કાયમિક રોવે. સારું કરિયાવર બધું તૈયાર છે ઉતારે વેવાણને પૂછ કરિયાવર કેટલો કર્યો છે? કરિયાવર કેટલો કર્યો વેવાણ? એમ આમ એમ નહીં, હરખું આમ હિંમત રાખીને પૂછ, તને કોઈ કાઈ નહીં કે. વેવાણ કરિયાવર કેટલો કર્યો તમે? કરિયાવર નો અમારે કઈ કમી જ નથી. તમારે જોઈએ એટલે ભરતા જ જાવ. ટીવી આપ્યું? જો ટીવી નું પૂછ્યું એને આખો દી ટીવી બેહીને જોવું હોય ને એટલે ઘરના કામ કરવા તું સૌ ને ટીવી આપ્યું છે કરિયાવર માં બધું છે. તમે જાઓ. રિમોટ નો દેતા હો ટીવી નો. ના મારી દેરાણી રિમોટ જેવી છે કેટલાની ચેનલો ફેરવી નાખીશ. સારું હવે ઉતારે જાઓ. અને મોબાઈલ દીધો? હા. મોબાઈલ દેતા નહીં હવે. હા હું હા કેમ? આ મોબાઈલ જ ઘરમાં ખો ખાલ્યું છે. દીકરીના ઘર ભાંગે ને હાવો ને ભળતું ન હોય તો એનું કારણ સાચું મોબાઈલ ચોંબાયું. આખો દી તમારી દીકરી રીલ્સ જોયા રાખે ને કાં તો મમ્મીને વિડીયો કોલ કરે ને મમ્મી હું કરો છો ફલાણું દીકરું 3-4 કલાક મોબાઈલમાં વાત કરો. મને બિલકુલ પોહાણ છે જ નહીં. મોબાઈલ દેતા નહીં. મોબાઈલના રોકડા પૈસા મારા ખાતામાં જમા કરાવી દો અત્યારે જ. રજવાડામાં એટલી બધી પૈસાની તંગી છે. વેવાણ અમારે રજવાડામાં તંગી નથી. આવો અમારા રજવાડામાં ગઢ જો, અમારું ગઢનું કાંગરું જો, ચારી કોરા વેવાણ જગમગ 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 થાય. હું તો ખાલી નાનું અમથું સેમ્પલ છું. બાકી આવો ગોડાઉન તો મારી ગઈઢી સાસુ હજી ઘરે બેઠા છે. ગઈઢી સાસુ ને ભૂરખ્યા દાદા પગે લગાડવા લઈને આવજો. હાજી વેવાણ મારા એના હાવ ના હાવ જીવે. આવડો કોરોનાની મહામારી ગઈ પણ મારી 2 હાવ કઈ થયું નથી. સાચી વાત છે. અને વેવાણ ન્યા કાંઈ દુઃખ નથી. ન્યા કાંઈ વેલું ઉઠવાનું નથી. ખાલી 4 વાગે ઉઠવાનું છે. 4 વાગે ઉઠવા. 4 વાગે ઉઠીને અમારે 4 વાગે ઉઠીને ક્યાં ભવાની જેમ્સ માં કામે જાવ? વેવાણ ભવાની જેમ્સ માં કામે નથી મોકલવા, પણ અમારે છે 150 ભેંસું. હા ભેંસું છે. અને વેલું ઉઠીને ભેંસું દોવાની છે. જાજુ કઈ કામ નથી છે. અને અમે એક હાંડલે 40 થી 45 જણા ભેરા રહેશે. કેટલા? હા ઈ તો વાત કરતા હતા કે 40-45 જણા રહેશે. અમે વેવાણ આટલા વર્ષથી હું પણીને આવી તેદુના ભેરા સી, પણ અમારે એક હાંડલે 40-45 જણા રહેશે. પણ અહીંયા અમારે બધા હગાવાળા ભાઈ છોકરા બેઠા. અમારે નોખું થવાનો રિવાજ નથી. હા ઈ તો લુવારિયા વાળા વાતો કરતા હતા. હા અમારે નોખું થવાનો રિવાજ નથી. બાધી મરી ગયા. કેટલાય તો ગામને પાદરે પાડિયા થઈ ગયા પણ નોખા થયા નહીં. ઈ તો કૃષ્ણગઢ વાળા કહેતા હતા. અમારે રોવાનો રિવાજ બિલકુલ છે નહીં. સારું એટલે તમારી દીકરીને હરખેથી વડાવજો. બહુ રોવડાતા નહીં. સગુણાને કહેજો સાસરિયામાં કઈ રીતે રહેવાનું. સાસરિયામાં જો તમારી દીકરી ત્યાં આવે અને મારી દીકરી બનીને રહે તો માં બનીને રહીશ. તમારા પ્રેમને ભૂલવાડી દઉં ને એવો પ્રેમ આપીશ હું લાભુડી. પણ સાસરિયામાં આવી અને તમારી દીકરી મારી હામું જીભા જોડી કરે, એને વહુ થતા આવડે તો પછી મને સાસુ થતા વાર નહીં લાગે. નાની છો પછી હાવ થતા વાર. ગોપીની સાસુ કોકિલા મોદી થઈ જાય તરત. હવે ઉતારે જાઓ તમે જાજા કરીને. જય શ્રી કૃષ્ણ. બાયુ છે માર ઘરે દુઃખ કઈ? હાચું કહેજો તમે માસી, ગુલાબી હાડી વાળા માસી, હાચું કહેજો મારા ઘરે કાંઈ દુઃખ છે? પૂછો. ઈ તો કે છે મારા જેવી હાવ તો ભાગશાળી દીકરીને મળે. ગામની બાયું વાતું કરતી હતું કે અજમલને પઢિયાર ભલે 20 વર્ષથી વેરી હતા પણ સગુણાના ભાગ તો જો ખુલ્લા, સગુણાના ભાગ તો જો ઉજળા. સગુણાની સાસુ તો સાક્ષાત માં કૌશલ્યાનો અવતાર.
લે જો તો હવે મારે તળાવ ઘણા ખોદાવેલા છે, અહીંયા સ્નાન કરતા જાય ભલે કાંઈ વાત એટલે નહીં, પવિત્ર થઈ જાય. જાજી વાતોના ગાડા ભરાય, જાજુ પાછું બોલતી નથી. અને છોકરા જાને એ કોઈ ભૂલાઈ ન જાય, બધાને એ હમણાં બધા હગે વગે થઈ જાય. તમે છો ને એટલે તમારા હેવાયા બહુ છે. હા, હમણાં હું જઈશ બધા ભેરા આવશે. અને આ રોયાવ શેમ્પુ કયો વાપરો છો? લે, તમને નથી ખબર? ના કાંઈ વાંધો છે? ના, વાળ બહુ ખરે છે. હા, એ તમારા ભાઈ ગયા તા સુરત, તે મારા હાટુ ને શેમ્પુ લઈ આવ્યા ને, તે ડેટ વિનાનું ડેટ વહી ગયું એવું લઈ આવ્યા છે. હા એટલે થોડાક હમણે વાર ખરે છે, તો એમણે વાર સીધા કરાવ્યા ને તે પછી તો ઓછા ખરે છે. પાર્લર માં ગઈ હતી વેવાણ, ત્યાં અમારે ખારામાં ધૂળ ભરતા જાય કા માથું ધોવા. ભલે કાંઈ વાંધો નહીં વેવાણ. જય શ્રી કૃષ્ણ. હા, જા કરીને જય શ્રી કૃષ્ણ. વેવાણ, ખોરાક તો તમારે કરવાની જરૂર તો છે. આમ જો તમારો ભણ્યો તમને સાંદોડિયા પાડે. ભણ્યાન મગજ વહી ગયો છે. ભણ્યાન મગજ વહી જાય ને ખબર જ છે. બા કયું ના મગજ મારી બા નહીં, મામી થાવ છું. હા, એને તમાર મામી. એટલે વેવાણ જય શ્રી કૃષ્ણ. વેવાણ ને જય શ્રી કૃષ્ણ કરતો. જય શ્રી કૃષ્ણ. એમ નહીં, વાત ભરીને કર. ઓછું બોલે છે. ના, વાત ભરીને જય શ્રી કૃષ્ણ. ઓછું બોલે. ઓછું બોલે તો યાદ સેન્ડલ મેં પહેરવા ના પાડી હતી. ઓછું બોલે છે ને ઉંદર. હાલો બટા, ઉભા થઈ જાવ. વળવું દઈને ઉભા થઈ જાવ. કા ભાઈ, સગુણા એટલે સગુણા છે કા? નમણી કેવી? થોડીક શરીરમાં છે પણ કાંઈ વાંધો નહીં, 15 દી થાય ઉતરી જાય. એ તો હું સૌ એટલે નહીં વાંધો આવે. અમારા ગામનું પાણી એવું મીઠું. હા બેન, હાલો બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. છોકરાને બધાને સાંભળો. હા બેટા સગુણા, દીકરી મા બાપને ગમે તેટલી વાલી હોય, પણ સમય આવે એટલે દીકરી સાસરે શોભે. શા માટે રડે છો મારા બાળ? શા માટે વિલાપ કરે છો બેટા સગુણા? હું જાણું છું કે એક મારી જાયો વીર નથી, જવતલનો હમનાર નથી, વાતનું આજ તને દુઃખ છે બેટા. હૈયે હિંમત રાખજે મારા બાળ. દ્વારકાધીશ સૌ સારા માના કરશું બેટા. आज बेटा रे इस घोड़ा तू तो दिली करना था. आवा विला पासुरी शास्त्रे जाजो बेटा तारा सासू ससुरा ने माता पिता महानी ने पिंगल गढ़ी अंदर दिवसों गुजार दे मारा बाल. तेरी डाले मानो पीरा समा बेटा रे इस गुणा तू तो
સાસરિયાની અંદર જઈને બેટા હવેથી જો તને મા બાપની યાદ આવે ને મારા બાળ, તો આજથી તારા સાસુ સસરા ને માતા પિતા માનીને પિંગલગઢની અંદર દિવસો ગુજારજે મારા બાળ.